આજથી પીએમ મોદી 2 દિવસના દક્ષિણ ગુજરાત પ્રવાસે સેલવાસ, નમો હોસ્પિટલ સહિત 2.5 કરોડથી વધુના વિકાસ કાર્યોને આપશે ભેટ. સુરતમાં રોડ શો બાદ સંબોધશે સભા. મિશન 2027ની તૈયારીઓને મજબૂત કરવા આજથી રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે. પ્રદેશ કાર્યાલયમાં દિવસભર ચાલશે બેઠકનો દોર. આવતીકાલે કાર્યકરોની સાથે કરશે સંવાદ. પરસેવે રેપ જેપ થવા રહેજો તૈયાર. આજથી તાપમાનનો પારો વધશે 3 થી 5 ડિગ્રી. કેટલાક જિલ્લામાં 40 ડિગ્રીથી ઉપર જઈ શકે તાપમાન. 9 અને 10 માર્ચના દરિયાકાંઠા વિસ્તારમાં પડશે ભારે ગરમી. સુરેન્દ્રનગરના થાનમાં મગફળીનું ગોડાઉન આગથી ભસ્મીભૂત. દિલીપ સંઘાણીએ ગણાવી કૌભાંડની આગ. નાફેડના ચેરમેન જેઠા બરવાડે કહ્યું, માત્ર નાફેડ નહીં, ગુજકોમાં સોલની પણ હોય છે ખરીદીની જવાબદારી. રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેક્ટર ઝડપાયો 5,000ની લાંચ લેતા. ઓનલાઈન અરજી મંજૂર કરવા માટે રામમીણાએ માગી હતી લાંચ. અમદાવાદના બોપલ ગુમાના રહીશો માટે સારા સમાચાર. હવે મહાનગરપાલિકા આપશે નર્મદાનું પાણી. ઓરડા પાસેથી કામગીરી પોતાને હસ્તક લીધી.